વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવા જઈ રહ્યા છે ધોરણ 12નું પ્રકરણ નંબર 4 કે જે ખૂબ જ મહત્વનું છે. ખાલી બોર્ડ માટે તો નહીં પરંતુ JEE માટે પણ ખૂબ જ મહત્વના પ્રકરણમાં માનવામાં આવે છે. અને આ પ્રકરણ છે યુનિટ નંબર 2માં. યુનિટ નંબર 2ની અંદર આપણે ઓલરેડી શ્રેણિકનો અભ્યાસ કરી ગયા અને શ્રેણિકની સાથે સાથે આજે આપણે જે ભણવાના છે ચેપ્ટર એનું નામ છે નિશ્ચાયક. નિશ્ચાયકને અંગ્રેજીમાં ડિટર્મિનન્ટ તરીકે ઓળખવામાં આવે છે, ડિટર્મિનન્ટ પણ કહેવામાં આવે છે. તો આ પ્રકરણને સમજીએ આપણે. પાછલા પ્રકરણમાં આપણે જે ભણી ગયા છે શ્રેણિકનો આપણે ઉપયોગ કરીશું. આની અંદર મહદઅંશે ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો છે. એના વિશે પણ આપણે લગાતાર પુનરાવર્તન કરતા રહીશું. પણ આજે આપણે શરૂઆત કરીએ કે નિશ્ચાયક છે શું, બને છે કેવી રીતે, એની લાક્ષણિકતાઓ શું છે અને વિવિધ પ્રકારની માહિતી આપણે મેળવીશું. સૌપ્રથમ નિશ્ચાયક સમજવા માટે આપણે સમીકરણની સંહતિ લઉં છું. હું તમારા માટે એક સંહતિ લઈએ. આપણે સમીકરણની બે સમીકરણ લઈશું. a1x + b1y = c1 અને બીજું સમીકરણ લઉં છું a2x + b2y = c2. રાઈટ છે? તમે ક્લિયર જોઈ શકો છો આપણી પાસે બે સમીકરણ છે જેમાં ચલ અનુક્રમે x અને y છે. જે આપણે શોધતા હતા ધોરણ 10 માં ભણી ગયા. આપણે સુરેખ સમીકરણના ઉકેલ વિશે ભણી ગયા. હવે આપણે આને આ સમીકરણ સંહતિને જો આપણે શ્રેણિકોના બીજગણિતનો ઉપયોગ કરીને દર્શાવીએ તો આપણે આ સમીકરણ સંહતિને કેવી રીતે લખી શકીશું? પહેલો શ્રેણિક બીજો શ્રેણિક બરાબર ત્રીજો શ્રેણિક. ધ્યાનથી જોજો, આ આખી સમીકરણ સંહતિને આપણે શ્રેણિકોના બીજગણિતનો ઉપયોગ કરીને કેવી રીતે દર્શાવી શકાય છે? તો આપણને એક સમીકરણ મળશે. એ સમીકરણ કયું મળશે? ધ્યાનથી જોજો. પહેલું અહીં સહગુણક લખું છું a1 અને b1, અહીં લખું છું a2 અને b2. ધ્યાન આપજો, a1 b1 a2 અને b2. બીજા શ્રેણિકમાં આપણે અનુક્રમે x અને y દર્શાવીશું અને છેલ્લામાં આપણે પરિણામ જે આપણને આપેલા છે c1 અને c2 વડે દર્શાવીશું. તો મિત્રો તમે જુઓ, અહીં આપણને આ સમીકરણ સંહતિ આપણને આ સ્વરૂપ મળે. ધારો કે આનો a કહું શ્રેણિક, આને શ્રેણિક x કહું અને આને શ્રેણિક 2 કહું, b કહું, તો આપણને એક નવું સમીકરણ મળશે જે શ્રેણિક સ્વરૂપમાં હશે. ઓફકોર્સ આ સમીકરણ આપણને આ સમીકરણ સંહતિ જ દર્શાવે છે, પરંતુ આપણે એને કયા સ્વરૂપે લખેલું છે? શ્રેણિકના સ્વરૂપે લખેલું છે. અને કોનો ઉપયોગ કરીને? ઓફકોર્સ શ્રેણિકના બીજગણિતનો ઉપયોગ કરીને આપણે દર્શાવેલું છે. મિત્રો તમે કોઈ ડાઉટ હોય તો પ્લીઝ જોઈ લો. આપણે આ સમીકરણ લખેલું છે, એનું ખાલી સ્વરૂપ ચેન્જ કરેલું છે. લેટ અસ ફાઇન્ડ આઉટ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે a1x + b1y તમે જોઈ શકો છો. બરાબરમાં કોણ છે? પહેલો ઘટક c1. બીજો a2x + b2y = c2. તમે ક્લિયર જોઈ શકો છો આ આપણને સમીકરણ સંહતિનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ જે છે, આ સમીકરણની વાત કરીએ આપણે તો આ સમીકરણ જે છે, આ આપેલ સમીકરણની અનન્યતા એ આ આપેલ, આ તમે ધ્યાનથી જોજો, આને a1 b2 - a2 b1 નક્કી મળે છે. મતલબ એનો અર્થ એ થયો કે આ આપેલ જે સંખ્યા છે એ સંખ્યા નક્કી કરે છે કે આપેલ સમીકરણનો ઉકેલ અનન્ય, મતલબ એક અને માત્ર એક મળશે કે નહીં. રાઈટ? તમને પ્રશ્ન થશે કે આ a1 b2 a2 b1 જે માઈનસ કર્યું છે, આ જે સંખ્યા છે એ સંખ્યા કેવી રીતે નક્કી કરે છે અનન્યતા? એના માટે આપણે ધોરણ 10 માં જઈએ. તમે ધોરણ 10 ની અંદર એક વિશિષ્ટ પ્રકારના ઉકેલોની વાત કરી હતી. એમાં આપણે સૌથી પહેલું આ બે સમીકરણ પરથી એક બહુ જ મહત્વના તારણ પર પહોંચેલા હતા કે જો આ સમીકરણ સંહતિ માટે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 મળે તો આપણે કહી શકીએ કે સમીકરણ સંહતિનો ઉકેલ કેવો મળે છે? અનન્ય છે એમ કહેતા. તમને યાદ હોય તો 10મા માં ભણી ગયા છે. જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 મળે તો આપણે કહી શકીએ સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ છે. મતલબ x અને y ની એક અને માત્ર એક જ કિંમતો પ્રાપ્ત થશે. એકથી વધુ ઉકેલ નથી મળતો એનો મતલબ. એટલે એનો અર્થ એ પણ થાય મિત્રો, આને સાદુરૂપ આપણે આપીએ તો a1b2 ઇઝ નોટ ઇક્વલ ટુ a2b1. એનો અર્થ એ પણ થાય
કે આને આ બાજુ લઈ જઈએ તો a1 b2 minus a2 b1 is not equal to 0, રાઈટ. તો આ એક બહુ જ મહત્વનું પરિણામ મળ્યું જે આપણે તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ રહ્યું a1 b2 minus a2 b1 જે નક્કી કરે છે, જે નિશ્ચિત કરે છે કે સમીકરણનો ઉકેલ અનન્ય છે કે નહીં. એનો અર્થ એ થયો કે જો a1 b2 minus a2 b1 not equal to 0 હોય તો જ આપણને આ આપેલ સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે. તો આ આપણે સમજ્યા. કોઈ સમીકરણ સંહતિ જે છે એ સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળવા માટે કોણ જવાબદાર છે? તો કે આ રાશિ, આ સંખ્યા a1 b2 minus a2 b1 આ નક્કી કરે છે કે આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ છે અથવા છે તો અનન્ય છે કે નહીં. તમે એ પણ સ્પષ્ટ જોઈ શકો છો કે આ સંખ્યા ધ્યાનથી જોજો, a1 b2 minus a2 b1 આ સંખ્યા એ શ્રેણિક આને ધારો કે આપણે a કીધું છે તો a બરાબર a1 b1 a2 અને b2 સાથે સંકળાયેલી છે. આ સંખ્યા કોની સાથે સંકળાયેલી છે? શ્રેણિક a સાથે, કારણ કે શ્રેણિક a માંથી આપણને a1 b2 minus a2 b1 પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા આપણે જે મેળવી a1 b2 minus a2 b1 ને જ શ્રેણિક a સાથે સંકળાયેલ હોવાને કારણે શ્રેણિક a ના સંબંધિત નિશ્ચાયક કહે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ સંખ્યા આપણે જે લીધી, આ સંખ્યા a1 b2 minus a2 b1 ને જ આપેલ શ્રેણિક a ના સંબંધિત નિશ્ચાયક તરીકે ઓળખવામાં આવે છે. આ નિશ્ચાયક, આ સંખ્યાને નિશ્ચાયક a પણ કહે છે અથવા ઘણીવાર સંકેતમાં ડિટર્મિનન્ટ ઓફ a દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પહેલા ત્રણ અક્ષર લીધા છે DET, ડિટર્મિનન્ટ. અને કોનો ડિટર્મિનન્ટ છે? શ્રેણિક a નો. અને આમ વંચાય છે શ્રેણિક a નો સંબંધિત નિશ્ચાયક. શ્રેણિક a ના સંબંધિત નિશ્ચાયક એટલે કે શ્રેણિક a માંથી બનતો નિશ્ચાયક આપણે કહી શકીએ છીએ, રાઈટ છે. આના સંકેત ઘણા બધા સંકેતો છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે જ્યારે આપણે કોઈ બે સમીકરણ સંહતિની વાત કરીએ ત્યારે એ સમીકરણ સંહતિના જે બીજ કે ઉકેલ છે એ ચોક્કસ સંખ્યા પર આધારિત હોય છે. અને એ સંખ્યા ક્યાંથી મળે છે? આપણને એક શ્રેણિક પરથી મળે છે. આ શ્રેણિક પરથી મળતી સંખ્યા આપણે જોઈ શકીએ છીએ a1 b2 minus a2 b1 છે. અને આ સંખ્યાને જ આપેલ શ્રેણિક a ને સંબંધિત અથવા શ્રેણિક a પરથી મળતો નિશ્ચાયક કહે છે. સંકેતમાં ડિટર્મિનન્ટ ઓફ a એટલે કે શ્રેણિક a નો નિશ્ચાયક. અને શ્રેણિક a નો નિશ્ચાયક આપણને મળે છે એ ક્યાંથી મળે છે? તમે જોઈ શકો છો સહગુણક પરથી પ્રાપ્ત થાય છે. a1 b1 a2 અને b2 પરથી મળે છે. તો આ રીતે આપણે ફંડામેન્ટલ શીખ્યા. હવે આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વ્યાખ્યા નિશ્ચાયકની. તમે ક્લિયર જોઈ શકો છો નિશ્ચાયકની વ્યાખ્યા ખૂબ સરળ છે, તમે સહેલાઈથી યાદ કરી શકશો. પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણિક a બરાબર aij ને આપણે કોઈ એક સંખ્યા સાથે સાંકળી શકીએ તો જે સંખ્યા મળે એ સંખ્યાને શ્રેણિક a નો નિશ્ચાયક કહે છે. તમને પ્રશ્ન થશે સંખ્યા કઈ? તો સંખ્યામાં કોઈ પણ સંખ્યા લઈ શકો, તમે વાસ્તવિક સંખ્યા પણ લઈ શકો, લાસ્ટ ટાઈમ આપણે શ્રેણિકમાં ભણી ગયા છે, અથવા તો તમે સંકર સંખ્યા પણ લઈ શકશો. તો આ રીતે કોઈ પણ શ્રેણિક આપણે લઈએ, ચોરસ શ્રેણિક લઈએ અને એ ચોરસ શ્રેણિકના ઘટકો પરથી કોઈ આપણે ચોક્કસ વાસ્તવિક કે સંકર સંખ્યા સાથે સાંકળી દઈએ એટલે કે મેળવીએ એનું મૂલ્ય, તો એ મૂલ્ય જે મળશે કે સંખ્યા મળશે એને આપણે શ્રેણિક એનું શું કહીએ છીએ? નિશ્ચાયક કહીએ છીએ. હવે મિત્રો, સંકેતમાં એને આ રીતે પણ દર્શાવવામાં આવે છે નિશ્ચાયક એનો સંકેત. ડિટર્મિનન્ટ ઓફ એ આપણે જોઈ ગયા છે, અથવા ઘણીવાર આ ડેલ્ટા સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવે છે. આ બધા સંકેતનો મતલબ એ છે શ્રેણિક a નો નિશ્ચાયક. શ્રેણિક a નો નિશ્ચાયક. મિત્રો, આમાં આપણે ભણવામાં 3 કક્ષા સુધી જવાનું છે. આપણે એક કક્ષાવાળા શ્રેણિકની વાત કરવાની છે નિશ્ચાયક, પછી 2 કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક અને 3 કક્ષાવાળા શ્રેણિકના નિશ્ચાયકનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક લઈએ આપણે. એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક કહીએ આપણે
શ્રેણિકનો નિશ્ચાયક મેળવીશું. તમે ક્લિયર જોઈ શકો છો કે જ્યારે વાત કરું હું એક કક્ષાવાળો, મતલબ એમાં કેટલા ઘટક હશે? માત્ર એક જ ઘટક હશે. જો એક કક્ષાવાળો શ્રેણિક આપણે લઈએ a બરાબર a લઈએ, રાઈટ? આ તમે જોઈ શકશો 1 by 1 છે, રાઈટ? તો આનો જે શ્રેણિક છે એનો નિશ્ચાયક છે, તેનો નિશ્ચાયક એ જ હોય તે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા વ્યાખ્યાયિત થાય છે. મતલબ શ્રેણિક પણ એ છે અને નિશ્ચાયક પણ મિત્રો એ જ છે, રાઈટ છે? તો એનો નિશ્ચાયક આપણે કહી શકીએ, તેનો એટલે કે એનો નિશ્ચાયક એ હોય તે રીતે વ્યાખ્યાયિત થાય છે. પણ જો ધારો કે બે હાર લેવામાં આવે એટલે દ્વિતીય કક્ષા, જો બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક શોધવામાં આવે તો આ રીતે હશે. બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક જોઈએ આપણે, શ્રેણિકનો નિશ્ચાયક લઈએ. ધ્યાનથી જોજો મિત્રો, બે કક્ષાવાળા શ્રેણિક એ માટે ધ્યાનથી પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ શ્રેણિકમાં જોઈ ગયા આપણે, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. તમે ક્લિયર જોઈ શકો છો. એ બરાબર આપણે શ્રેણિક લઈએ છીએ, દ્વિહાર શ્રેણિક લઈએ છીએ, તો એનો નિશ્ચાયક જે છે, તો શ્રેણિક એનો જે નિશ્ચાયક છે એ આપણને આ મુજબ મળશે. તમે આ રીતે પણ લખી શકશો, તમે એને આ રીતે પણ લખી શકશો, અથવા તમે આ રીતે પણ લખી શકશો. આને આમ લખીશું આપણે a11 a12 a21 a22. ચોકડી ગુણાકાર કરવાનો છે. ધોરણ 10 માં ભણી ગયા આપણે. બે સમીકરણ જે સુરેખ આપેલા હતા, દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ મેળવવાની આપણે એક સિમ્પલ રીત શીખી ગયા, જેનું નામ હતું મિત્રો, એ હતું ચોકડી ગુણાકારનો નિયમ. તો અહીં પણ આપણે શું કરીશું? ચોકડી ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. પ્લીઝ રિમેમ્બર ધીસ મેથડ. આ બહુ જ સિમ્પલ ફંડામેન્ટલ મેથડ છે. આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર. એરો યાદ રાખજો, અહીંથી અહીંનો એરો અને અહીંથી અહીંનો એરો, એટલે a11 ગુણાકારમાં a22 માઇનસ a12 ગુણાકારમાં a21, અથવા a21 પહેલા મૂકી શકો અને a12 પછી મૂકી શકો. તો આ રીતે આપણને શું મળશે? અહીં તમે ક્લિયર જોઈ શકો છો, આનાથી વ્યાખ્યાયિત થાય છે, દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આ રીતે આપણે જોયા કે એક કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે અને બે કક્ષાવાળા શ્રેણિકનો નિશ્ચાયક કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે એના વિશે ચર્ચા કરી. મિત્રો, હવે આપણે આનું મૂલ્ય શોધવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઉં છું, જેથી તમને સમજ પડી જશે કે કેવી રીતે નિશ્ચાયક શોધવામાં આવે છે, રાઈટ? પહેલા નિશ્ચાયક 2 4 -1 નું મૂલ્ય શોધો. 2 4 -1 અને 2 આપણને આપેલ છે, એનું મૂલ્ય શોધો કહેવામાં આવેલ છે. તો તમે ક્લિયર જોઈ શકો છો, બંનેના ઘટકોનો ગુણાકાર આ રીતે કરીશું. પહેલા આનો ગુણાકાર આની સાથે અને માઇનસમાં આનો ગુણાકાર આની સાથે. તો પહેલા બેનો ગુણાકાર 2 સાથે, વચ્ચે માઇનસનું ચિહ્ન, અને આ બંને ઘટકનો ગુણાકાર એટલે -1 નો ગુણાકાર 4 સાથે. તમે ક્લિયર જોઈ શકો છો, 4 આ ઓછા વત્તા 4 × 4, તો જે આ 8 મળશે એ નિશ્ચાયકનું મૂલ્ય પ્રાપ્ત થશે, રાઈટ છે? તો આ રીતે તમે સહેલાઈથી શું કરી શકશો? નિશ્ચાયકના ઉકેલ મેળવી શકશો અથવા નિશ્ચાયક દ્વારા મળતી સંખ્યા પ્રાપ્ત કરી શકશો, રાઈટ? તો પ્લીઝ આને નોટ ડાઉન કરી લેજો. આપણે આગળ